નમસ્તે વિદ્યાર્થીઓ, હવે આપણે જોઈએ ઉદાહરણ 8.2. એની રકમ જોઈએ તો એક 25 મેગાહર્ટ્ઝ આવૃત્તિ ધરાવતું સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ. આપણને એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ આપ્યું છે જેની આવૃત્તિનું બરાબર આપણે લઈશું. એ આપણને આપી છે 25 મેગાહર્ટ્ઝ. મેગા એટલે 10⁶ થાય, બરાબર. વિદ્યુત ચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં એક્સ દિશામાં ગતિ કરે છે. એટલે કે પ્રસરણની દિશા જે છે વિદ્યુત ચુંબકીય તરંગની પ્રસરણની દિશા કઈ છે? ધન એક્સ, બરાબર. એટલે એના માટે આપણે આઈ કેરેટ લઈશું. ધન એક્સ અક્ષની દિશા એટલે એકમ સદિશ આઈ કેરેટ ગણવાનો. ચોક્કસ સમયે અને અવકાશના એક ચોક્કસ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રનો સદિશ આપ્યો છે આપણને. જો ઘાટો ઈ કર્યો છે એટલે આપણા માટે એ ઈ સદિશ થાય, બરાબર. ઇઝ ઇક્વલ ટુ 6.3 જે કેરેટ વોલ્ટ અપોન મીટર થશે, બરાબર. તો આ વિદ્યુત ક્ષેત્રની કિંમત અને દિશા જે કેરેટ એટલે ધન વાય દિશામાં છે, બરાબર. ચલો પછી આપણને કીધું છે તો આ બિંદુ આગળ બી સદિશ શોધો. ઘાટો બી છે, યાદ રાખો. એટલે બી સદિશ શોધવાનો છે. બી સદિશ એટલે બીનું મૂલ્ય અને દિશા બંને શોધવાની છે. જેમાં ઈ સદિશ એટલે આ મૂલ્ય અને આ ઈ સદિશની દિશા. એવી જ રીતે બી સદિશનું મૂલ્ય અને દિશા બંને શોધવાની છે. તો પહેલાં આપણે મૂલ્ય શોધીએ, કારણ કે ઈ સદિશ અને બી સદિશના મૂલ્યો વચ્ચેનો સંબંધ એ આપણે આગળ લાક્ષણિકતાઓમાં આવી ગયો છે. કયો છે? તો ઈ બાય બી બરાબર સી છે. ઈ સદિશ અને બી સદિશના મૂલ્યો વચ્ચેનો સંબંધ ઈ બાય બી બરાબર સી છે. એના ઉપરથી આપણે બી શોધવાનો છે, તો માટે બી બરાબર શું લખાય? ઈ બાય સી. જ્યાં સી શું હોય આપણને ખબર છે, તો સી એ શૂન્યાવકાશમાં શું છે? પ્રકાશની ઝડપ, જેની કિંમત આપણને ખબર છે, યાદ રાખવી જ પડે આ કિંમત. તો બી બરાબર વિદ્યુત ક્ષેત્રનું ખાલી મૂલ્ય લેવાનું છે 6.3 છેદમાં શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. તો આ બેનો ભાગાકાર કરશો, 10⁸ છે, ઉપર જાય તો -8, 6.3 ભાગ્યા 3 એટલે આ 2.1 થાય. આ બેનો ભાગાકાર અને આ ગુણ્યા 10⁻8 અને ચુંબકીય ક્ષેત્રનો એકમ ટેસ્લા થાય, બરાબર. તો આ મૂલ્ય મળ્યું. હવે દિશા શોધવી પડે. તો દિશા માટે બી આગળ આપણે લાક્ષણિકતાઓમાં જોયું હતું કે ઈ સદિશ ક્રોસ બી સદિશ બરાબર શું મળે તમને? તો સી સદિશની દિશા મળે. ઈ સદિશ ક્રોસ બી સદિશનો તમે ક્રોસ ગુણાકાર કરો, સદિશ ગુણાકાર, એટલે કોની દિશા મળે? સી સદિશની, એટલે કે પ્રસરણની દિશા મળે, બરાબર. ચલો તો આમાં કિંમત મૂકીએ. ઈ સદિશ
જે કેરેટ એટલે ધન વાય દિશામાં છે એટલે આ જે કેરેટ ક્રોસ બી સદિશની દિશા આપણને ખબર નથી, શોધવાની છે એટલે ખાલી જગ્યા રાખીએ. અને ઇઝ ઇક્વલ ટુ પ્રસરણની દિશા સી સદિશ એ આપણને ખબર છે, એક્સ દિશા એટલે કે આઈ કેરેટ. તો વિચારો આ ખાલી જગ્યામાં શું આવે? તો ખાલી જગ્યામાં કે કેરેટ આવે. થઈ ગયું ને? જો જે કેરેટ ક્રોસ કે કેરેટ બરાબર આઈ કેરેટ થઈ જાય તો ખાલી જગ્યામાં કે કેરેટ એ કોની દિશા? તો બી સદિશની દિશા થાય. બરાબર, એટલે કે આપણે આવું લખી શકીએ. હવે બી સદિશ બરાબર મૂલ્ય 2.1 ગુણ્યા 10⁻8 અને દિશા ધન ઝેડ અક્ષની આવી કે કેરેટ ટેસ્લા. આ આપણો જવાબ થાય. બરાબર, તો આ રીતે યાદ રાખવાનું કે વિદ્યુત ચુંબકીય તરંગોમાં ઈ સદિશ, બી સદિશ અને સી સદિશ એટલે પ્રસરણની દિશા એ આ રીતે તમે મેળવી શકો ક્રોસ ગુણાકાર કરીને. આ ક્રોસ ગુણાકાર આપણે આગળ 11મા ધોરણમાં પણ શીખ્યા હતા. ફરી વાર શીખવાડી દઉં કે આઈ કેરેટ, જે કેરેટ અને આ કે કેરેટ. તો સમઘડી દિશામાં ફેરવો આ ચક્કર. જો આ રીતે તો બધું પ્લસ આવે. આવું યાદ રાખવાનું. સમઘડી દિશામાં ધન, જેમ કે આઈ કેરેટ ક્રોસ જે કેરેટ કરો તો પ્લસ કે કેરેટ આવશે. આ રીતે જો આઈ કેરેટ ક્રોસ જે કેરેટ ઇઝ ઇક્વલ ટુ પ્લસ કે કેરેટ. એ જ રીતે જે કેરેટ ક્રોસ કે કેરેટ તો શું બાકી રહ્યું? પ્લસ આઈ કેરેટ થાય. જે કેરેટ ક્રોસ કે કેરેટ ઇઝ ઇક્વલ ટુ પ્લસ આઈ કેરેટ. અને એ જ રીતે કે કેરેટ ક્રોસ આઈ કેરેટ તો ઇઝ ઇક્વલ ટુ પ્લસ જે કેરેટ થાય. કે કેરેટ ક્રોસ આઈ કેરેટ ઇઝ ઇક્વલ ટુ પ્લસ જે કેરેટ. બરાબર, તો સમઘડી દિશામાં ફરે એટલે બધું પ્લસ આવે, આવું યાદ રાખજો. વિષમઘડી દિશામાં ફેરવો ચક્કર તો માઇનસ આવે. જેમ કે અહીંયા હું આ રીતે ફેરવું, જે કેરેટ ક્રોસ આઈ કેરેટ લખું, જે કેરેટ ક્રોસ આઈ કેરેટ એટલે જો આમ ચક્કર ફર્યું તો જવાબમાં આવે માઇનસ કે કેરેટ. તો ઋણ થાય બધું. એ રીતે ધારો કે આઈ કેરેટ ક્રોસ કે કેરેટ કરું, આઈ કેરેટ ક્રોસ કે કેરેટ તો જવાબ જે કેરેટ આવે પણ માઇનસ આવે. એ રીતે હું કે કેરેટ ક્રોસ જે કેરેટ કરું, કે કેરેટ ક્રોસ જે કેરેટ ચક્કર ઊંધું ફર્યું વિષમઘડી દિશામાં તો માઇનસ આઈ કેરેટ. બરાબર, એટલે આ રીતે દિશા નક્કી થશે. બરાબર ને? ચલો એના પછીનો દાખલો જોઈએ. ઉદાહરણ 8.3. એની રકમ જોઈએ તો એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગમાં ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે BY ઇઝ ઇક્વલ ટુ 2 × 10⁻⁷ સાઇન, પછી 0.5 × 10⁻³ પ્લસ 1.5 × 10⁻11t ટેસ્લા સૂત્ર વડે આપવામાં આવે છે. બરાબર, તો આવી આપણને રકમ આપી છે. એક સમીકરણ આપ્યું છે ચુંબકીય ક્ષેત્રનું. તો એ તરંગની તરંગલંબાઈ અને આવૃત્તિ કેટલી હશે? તરંગલંબાઈ અને આવૃત્તિ શોધવા માટે આપણે જાણીતું સૂત્ર જે છે સ્થાનાંતરનું તરંગવાળું
કયું છે તો બી બરાબર B0 સાઇન KX પ્લસ ઓમેગા ટી. આ સૂત્ર આપણી પાસે છે, જાણીતું તરંગ સમીકરણ છે આ, અને આપણને આવું આપ્યું છે. તો આ બેની સરખામણી કરીએ. શું કરીએ? બંને સૂત્રો સરખાવતા. તો જો B0 બરાબર શું મળે? 2 × 10⁻⁷ ટેસ્લા, મહત્તમ ચુંબકીય ક્ષેત્ર. શું મળ્યું કહેવાય? આ મહત્તમ ચુંબકીય ક્ષેત્ર. સાઇન KX, તો બીજી કિંમત મળી તરંગ સદિશ. કે શું છે? તરંગ સદિશ છે. તો તરંગ સદિશ કે બરાબર કઈ કિંમત મળી? 0.5 × 10⁻³ બરાબર. અને તરંગ સદિશ કે બરાબર આપણે સૂત્ર જોયું હતું આગળ, 11મા ધોરણમાં આવ્યું છે, 2π/λ. તો એના ઉપરથી લેમડાને કરતા બનાવો તો 2π/0.5 × 10⁻³ તો આના ઉપરથી તમને તરંગની તરંગ લંબાઈ લેમડા મળી ગઈ, બરાબર ને? 2 × 3.14 કરો અને ભાગ્યા 0.5 × 10⁻³ કરો તો તરંગ લંબાઈ તમને મળી જશે લગભગ 1.26 મીટર આવે છે. આવ્યો જવાબ એક તરંગ લંબાઈનો. ચલો હજી બીજી રાશિ આપણને આવૃત્તિ શોધવાની કીધી છે. આવૃત્તિ માટે ફરી પાછી સરખામણી કરો. અહીંયા શું છે? 1.5 × 10⁻11t અને અહીંયા ઓમેગા ટી. તો આના ઉપરથી ઓમેગા બરાબર શું થાય? કોણીય આવૃત્તિ. ઓમેગા બરાબર 1.5 × 10⁻11 સરખામણી ઉપરથી. અને ઓમેગાનું સૂત્ર કયું હતું? 2π × આવૃત્તિનું. તો આના ઉપરથી આપણે આવૃત્તિ શોધવાની છે. આવૃત્તિને કરતા બનાવો તો નું ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? 1.5 × 10⁻²π થઈ જાય. તો નું બરાબર 1.5 × 10⁻11/2π બરાબર. તો આનો ભાગાકાર કરો એટલે આપણને આવૃત્તિનો જવાબ મળી જશે. 10⁻11 છે, એમાંથી 10⁹ અલગ પાડીને 23.9 ગીગા કરી નાખ્યું છે, ગીગા હર્ટ્ઝ. આવો જવાબ મળશે. તો આ આપણે આવૃત્તિ શોધી નાખી, બરાબર. આ જવાબ હકીકતમાં 23.9 × 10⁹ હર્ટ્ઝ એવો હશે, પણ અહીંયા 10⁹ બદલે શું મૂક્યું? ગીગા હર્ટ્ઝ કર્યું, બરાબર. ચલો હવે વિભાગ બીમાં વિદ્યુત ક્ષેત્ર માટેનું સમીકરણ લખો. એટલે જે રીતે આ ચુંબકીય ક્ષેત્ર માટેનું સમીકરણ હતું BY બરાબર, કે અહીંયા લખીએ તો આ BY = B0 sin KX + ઓમેગા ટી. આ જ રીતે વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ E બરાબર E0 sin KX + ઓમેગા ટી. E બરાબર E0 sin KX + ઓમેગા ટી, બરાબર. તો શોધવું શું પડે? E0. તો E0 તો આપણે B0ની કિંમત ઉપરથી લઈ લઈશું, બરાબર. અને બીજું અહીંયા X, Y કે Z શું આવે એ દિશા નક્કી કરવાની છે વિદ્યુત ક્ષેત્રની, બરાબર.
તો એ પણ નક્કી કરીશું આ રીતે. આગળના દાખલામાં જે રીતે દિશા નક્કી કરી એ જ રીતે અહીંયા પણ થશે. બરાબર. તો એના માટે પહેલાં E0 શોધવું છે તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ મૂલ્યોનો. E0/B0 બરાબર C. તો એના ઉપરથી E0 બરાબર C ઇન્ટુ B0 બરાબર. બેયનો ગુણાકાર કરી નાખીએ. C એટલે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. B0 એટલે 2 × 10⁻⁷ 3 દુ 6 અને 10ની 7 ઘાત જાય આમાંથી એટલે 1 ઘાત વધે એટલે E0 60 વોલ્ટ પ્રતિ મીટર મળશે આપણને. બરાબર. અને દિશા શોધવાની હજી બાકી રહી. આ મળી ગયું પણ અહીંયા શું લખીશું એક્સ વાય કે ઝેડ. તો એના માટે અહીંયા તમે જુઓ kx + ωt છે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર. kx + ωt હોય એટલે આ તરંગ ઋણ x દિશામાં પ્રસરણ પામતું હોવું જોઈએ. 11મું ધોરણ યાદ કરો. આપણે સમીકરણ કયું મેળવતા હતા? y બરાબર a sin kx + ωt, kx - ωt. તો એ ધન x દિશામાં પ્રસરણ પામતા તરંગનું સમીકરણ હતું. કયું? kx - ωt. અને જો kx + ωt હોય તો એ ઋણ x દિશામાં પ્રસરણ પામતા તરંગનું સમીકરણ હોય એવું આપણે ત્યાં પણ સમજાયું હતું. તો અહીંયા kx + ωt છે એનો અર્થ એમ કે તરંગ પ્રસરણની દિશા કઈ છે? ઋણ x દિશા છે. કઈ છે? ઋણ x દિશા. અને ચુંબકીય ક્ષેત્ર તો by લખ્યું છે એટલે ધન y દિશામાં છે. તો ફરી પાછું આપણે આનો ઉપયોગ કરીએ. E⁻× B⁻ બરાબર C⁻ની દિશા. તો એમાં E⁻ની દિશા શોધવાની છે એટલે ખાલી જગ્યા રાખીએ. B⁻ની દિશા j કેરેટની છે અને તરંગ પ્રસરણની એટલે C⁻ની દિશા ઋણ x એટલે -i કેરેટ. બરાબર ને? તો જોઈજો ક્યારે -i કેરેટ આવે. તો એ તો આપણે આગળ સમજાયું આગળના દાખલામાં. k કેરેટ × j કેરેટ = -i કેરેટ. એનો અર્થ એમ કે આ ખાલી જગ્યામાં k કેરેટ આવવું જોઈએ. એટલે કે E⁻ની દિશા કઈ? k કેરેટની. એટલે કે વિદ્યુત ક્ષેત્ર ધન z દિશામાં હોય છે. એટલે સમીકરણ Ez લખવાનું ધન z દિશા = E0 ની કિંમત 60. બાકીનું બધું કોમન. kx + ωt તો જે છે ઉપર એ જ અહીંયા લખી નાખવાના. બરાબર. તો સમજાયું? તો આ વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ થયું. બરાબર. તો હવે ઉદાહરણ 8.4 લઈએ. રકમ જોઈએ એની. તો 18 વોટ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર જેટલું ઉર્જા ફ્લક્સ ધરાવતો પ્રકાશ. ઉર્જા ફ્લક્સ આપ્યું છે તો પહેલાં તો આપણને એ ખબર પડવી જોઈએ. કિંમત લખીએ તો કેટલું છે? 18 વોટ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર છે. બરાબર. તો આના ઉપરથી તમને એટલી ખબર પડવી જોઈએ કે આ તમને વિકિરણની તીવ્રતા આપી છે. આ શું આપ્યું છે? વિકિરણની તીવ્રતા. એટલે ઉર્જા ફ્લક્સ એટલે વિકિરણની તીવ્રતા. આ તમને I બરાબર કિંમત આપી છે 18 વોટ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર. બરાબર. જેટલું ઉર્જા ફ્લક્સ ધરાવતો એક પ્રકાશ
એક અપરાવર્તનીય સપાટી પર લંબરૂપે આપાત થાય છે. સપાટી અપરાવર્તનીય છે એટલે જેટલી ઉર્જા આપાત થશે એ બધી શોષાઈ જાય. બરાબર. એટલે આ યાદ રાખવાનું કે બધી જ ઉર્જાનું શોષણ થાય છે. બરાબર. ચલો પછી જોઈએ, જો સપાટીનું ક્ષેત્રફળ 20 સેન્ટીમીટર સ્ક્વેર હોય તો 30 મિનિટ જેટલો સમયગાળો, એટલે 30 ગુણ્યા 60 કરીને આપણે સેકન્ડમાં સમયગાળો લઈ લઈએ. સપાટી ઉપર લાગતું સરેરાશ બળ શોધો. સપાટી ઉપર લાગતું સરેરાશ બળ શોધવાનું છે. એટલે બળ એટલે આ રીતે યાદ કરવાનું, એફ. મેં અલગથી સૂત્રો લખાયેલા છે. બળ એફ બરાબર વેગમાન પી ભાગ્યા સમય ટી થાય. બરાબર. તો સમય આપ્યો છે પણ વેગમાન નથી. તો વેગમાન ક્યાંથી મળે? તો વેગમાનવાળું સૂત્ર લાક્ષણિકતાઓમાં આવ્યું, U/c. જો યુ જેટલી ઉર્જા આપાત થતી હોય અને તે બધી શોષાતી હોય તો તે સપાટીને P બરાબર U/c જેટલું વેગમાન મળે. બરાબર ને? આવું આપણે સમજી ગયા હતા ત્યારે. તો આ સપાટીને મળતું વેગમાન થાય. તો આમાંય આપણે શોધવાનું શું આવ્યું? યુ. તો યુ એટલે સપાટી ઉપર આપાત થતી ઉર્જા, એ આપણને તીવ્રતા ઉપરથી મળી જાય. કેવી રીતે? કારણ કે તીવ્રતા બરાબર ઉર્જા ભાગ્યા સમય ગુણ્યા ક્ષેત્રફળ. આપણે લાક્ષણિકતાઓમાં પણ આ સૂત્ર પણ લીધેલું છે. તીવ્રતા બરાબર ઉર્જા ભાગ્યા સમય ગુણ્યા ક્ષેત્રફળ. તો આના ઉપરથી સપાટી પર આપાત થતી ઉર્જા યુ બરાબર કેટલી મળે? તો I × T × A જેટલી. આમાં I વોટ અપોન સેન્ટીમીટર સ્ક્વેર છે અને ગુણ્યા A સેન્ટીમીટર સ્ક્વેર આવ્યું. એટલે આ એકમ બદલવાની જરૂર પડશે નહીં. નહીતર તમારે સેન્ટીમીટર સ્ક્વેરને મીટર સ્ક્વેરમાં કન્વર્ટ કરવું પડે, ફેરવવું પડે. પણ એ જરૂર નથી અહીંયા, કેમ કે અહીંયા એ છેદ ઉડી જાય છે. બરાબર. એટલે ફેરવવાની જરૂર નથી. તો જો ઉર્જા મળી જાય, ઉર્જા મળે એટલે એને અહીંયા મૂકો તો પછી તમને સપાટીને મળતું વેગમાન મળી જાય. P બરાબર U/c એટલે કે ITA/c. વેગમાન મળી જાય તો પછી શોધવાનું શું છે? આપણે સપાટી પર લાગતું સરેરાશ બળ મળી જાય. સપાટી પર લાગતું સરેરાશ બળ, તો એ F બરાબર વેગમાન ભાગ્યા સમય. આમ તો ન્યૂટનના ગતિના બીજા નિયમ પ્રમાણે F બરાબર dP/dt. પણ આ તત્કાલીન બળ કહેવાય, તાત્ક્ષણિક. આપણે શું લીધું? એનું મૂલ્ય સરેરાશ લીધું એટલે આપણે P/T. બરાબર, ચાલે. તો F = P બરાબર RU ITA/c અને છેદમાં T છે. એટલે જો સમયની આમ જુઓ તો જરૂર પડે નહીં. ખાલી તમે આનો ગુણાકાર કરો I ગુણ્યા A એટલે 18 ગુણ્યા 20 ભાગ્યા 3 × 10⁸ ન્યૂટન. તો બળ F = 1.2 × 10⁻⁻6 ન્યૂટન મળી જાય. બરાબર. તો આ સપાટી ઉપર લાગતું બળ.
છેલ્લે એક વાક્ય એવું લખ્યું છે કે જો સપાટી સંપૂર્ણ પરાવર્તક હોત તો આ તો અપરાવર્તક સપાટી હતી. જો સપાટી સંપૂર્ણ પરાવર્તક હોય તો પાછી જેટલી ઉર્જા આપાત થાય એટલી જ પાછી ફેંકાય. શું થાય? એટલી જ પાછી ફેંકાય. હવે એટલી જ પાછી ફેંકાય એટલે બે વખત એને વેગમાન મળે. એક તો આપાત થાય ત્યારે અને પછી ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પ્રમાણે પાછી ફેંકાય ત્યારે પાછી વેગમાન સપાટીને આપતી જાય. બરાબર. એટલે જો સપાટી સંપૂર્ણ પરાવર્તક હોય તો વેગમાન કેટલું મળે? એક તો u/c જેટલું તો આપાત થાય ત્યારે મળ્યું અને પાછી ફેંકાય ત્યારે બીજું u/c. તો વેગમાન કેટલું કુલ આપતી જાય? 2u/c. એટલે બમણું વેગમાન સપાટીને મળે. બરાબર. જો સંપૂર્ણ પરાવર્તક હોય તો. બરાબર. ચલો ત્યાર પછીનો ઉદાહરણનો દાખલો લઈએ તો ઉદાહરણ 8.5. 100 વોટના બલ્બમાંથી બલ્બનો પાવર આપ્યો છે P બરાબર 100 વોટ વિકિરણથી 3 મીટર દૂર, R બરાબર લખીએ 3 મીટર, ઉદ્ભવતા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર ગણો. વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો એટલે એના મહત્તમ મૂલ્યો ગણવાના છે. E0 અને B0 તમારે ગણતરી કરવાની છે. બરાબર. ત્યાર પછી રકમ આગળ જોઈએ. જો બલ્બની કાર્યક્ષમતા 2.5% હોય એટલે બલ્બની કાર્યક્ષમતા કેટલી આપી છે? 2.5%. 100% નથી. અને તે બિંદુવત ઉદ્ગમ છે તેમ ધારો. બરાબર. તો આવી આપણને કિંમતો આપેલી છે. બરાબર. અહીં બલ્બની કાર્યક્ષમતા 2.5% છે. એનો અર્થ આપણે એ કરવાનો કે જો બલ્બની કાર્યક્ષમતા 100% હોત તો 1 સેકન્ડમાં 100 જૂલ ઉર્જા આપત. કેટલી આપત? 100 જૂલ. પણ 2.5% છે તો 1 સેકન્ડમાં કેટલી ઉર્જા મળે તમને? 2.5 જૂલ ઉર્જા જ મળે. કેમ કે કાર્યક્ષમતા 2.5% જ છે. એટલે હકીકતમાં આને P ડેશ કહીએ. હકીકતમાં આપણે પાવર P કેટલો લેવો પડે? તો 2.5 વોટ જ લેવો પડે પર સેકન્ડ. જૂલ પર સેકન્ડ. 1 સેકન્ડમાં 2.5 જૂલ. એટલે પાવર આપણે 2.5 સેકન્ડ જ લેવો પડે. તો આ રીતે પાવર 100 જૂલ 100 વોટ નહીં ગણવાનો પણ 2.5 વોટ ગણાશે. બરાબર. તો પાવર આપણી પાસે છે અને જો આ રીતે હશે બલ્બ આ રીતે પોતાની આજુબાજુ ગોળાકાર વિભાગમાં કેટલી ત્રિજ્યા સુધી? તો કે 3 મીટરની ત્રિજ્યા સુધી વિસ્તારમાં પ્રકાશ આપે છે. બરાબર. એટલે આમ તો પ્રકાશ તો ઘણો દૂર જશે પણ આપણે 3 મીટરે જ આ શોધવાના છે. એટલે આપણે 3 મીટરનો જ આખો ગોળો ગણવાનો, બલ્બને કેન્દ્ર તરીકે ગણવાનો અને એની આજુબાજુ 3 મીટર ગોળામાં એનો પ્રકાશ ગણવાનો અને 3 મીટરે એની ત્રિજ્યા શોધવાની. તો જો 3 મીટરે 3 મીટરે E0 B0 શોધવાનું. તો જો 3 મીટર એની ત્રિજ્યા તરીકે લઈએ તો આપણે ક્ષેત્રફળ કેટલું ગણાય? 4πr². એટલા માટે આપણે ત્રિજ્યા R બરાબર શું ગણીશું? 3 મીટર.
એટલે એના ઉપરથી આપણે ક્ષેત્રફળ શોધીએ તો 4 × 3.14 × 3 સ્ક્વેર એટલે એ 113 મીટર સ્ક્વેર જવાબ આવશે. તો આ આપણને સપાટીનું ગોળાકાર સપાટીનું ક્ષેત્રફળ પણ મળી ગયું. બરાબર. તમારી પાસે પાવર છે, ક્ષેત્રફળ છે, તો તમને આની તીવ્રતા મળી જાય. વિકિરણની તીવ્રતા I બરાબર પાવર ભાગ્યા ક્ષેત્રફળ થાય. શું થાય? પાવર ભાગ્યા ક્ષેત્રફળ. એટલે આપણે શું કરી શકાય? પાવર ભાગ્યા ક્ષેત્રફળ તમે કરો તો તીવ્રતા I બરાબર પાવર મળે. તો I બરાબર સૂત્ર લઈએ. પાવર આપણે કેટલો ગણ્યો છે? 2.5 કરી નાખ્યો છે. બરાબર, 2.5 વોટ થઈ ગયો અને ક્ષેત્રફળ 113. તો I બરાબર આ બેનો ભાગાકાર કરીએ એટલે આપણે જવાબ આવે છે 0.022 વોટ પ્રતિ મીટર સ્ક્વેર. બરાબર. તો વિકિરણની તીવ્રતા આપણને મળી ગઈ. વિકિરણની તીવ્રતા એટલા માટે શોધી કે એના ઉપરથી આપણે E0 અને B0 શોધવાના છે. મહત્તમ વિદ્યુત ક્ષેત્ર અને મહત્તમ ચુંબકીય ક્ષેત્ર. બરાબર. તો આપણે વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતામાં તીવ્રતા I બરાબર આવું સૂત્ર બનાવ્યું હતું, ε0 ERMS સ્ક્વેર ઇન્ટુ C. અને આના ઉપરથી ERMS બરાબર I/ε0 ઇન્ટુ C √ આવું સૂત્ર બને. આ સૂત્ર આપણે બનાવેલું જ છે લાક્ષણિકતાઓમાં. બરાબર. વિકિરણની તીવ્રતા. તો વિકિરણની તીવ્રતા આપણને અહીંયા મળી ગઈ છે. I/ε0 એટલે શૂન્યાવકાશની પરમિટિવિટી પણ આપણી પાસે છે. C એટલે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપે છે. તો આના ઉપરથી આપણને ERMSની કિંમત મળી જાય. આ બધી કિંમતો મૂકીને એનું વર્ગમૂળ લઈ લેવાનું. તો એ મળે 2.9 વોટ પ્રતિ મીટર મળશે. બરાબર. અને ERMS મળે એટલે ERMS બરાબર E0/√2. બરાબર ને? આ સૂત્ર આપણે લખાયું છે. તો એના ઉપરથી E0 બરાબર √2 ઇન્ટુ ERMS કરો એટલે તમને વિદ્યુત ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય મળશે 4.07 વોટ પ્રતિ મીટર. આ બેનો ગુણાકાર કરો એટલે આ જવાબ આવશે. તો આ વિદ્યુત ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય કેટલા અંતરે? તો બલ્બથી 3 મીટર અંતરે, ગમે તે બાજુ હોય, કેમ કે ગોળાકાર આપણે ગણી લીધું છે. બરાબર. 3 મીટરને ત્રિજ્યા તરીકે જ લઈ લીધી છે ગોળાની, અને ગોળાના કેન્દ્ર ઉપર બલ્બને મૂક્યો છે. બરાબર. ચલો, સેમ જે રીતે તમે આ શોધ્યું ERMS અને E0, એ જ રીતે BRMS અને B0 પણ શોધી શકાય. તો એના માટે BRMS વાળું સૂત્ર લેવું પડે. તો ERMS/BRMS બરાબર C આપણે લખાયેલું છે. આના ઉપરથી BRMS બરાબર શું લખાય? ERMS/C. તો આ બેનો ભાગાકાર કરો એટલે BRMS 9.6 ઇન્ટુ 10⁻⁹ ટેસ્લા મળે છે ચુંબકીય ક્ષેત્રનું RMS મૂલ્ય. પણ આપણે ચુંબકીય ક્ષેત્રનું RMS નહીં, પણ એનું આવી રીતે મહત્તમ મૂલ્ય શોધવું હોય તો ફરી પાછું BRMS બરાબર B0/√2. એના ઉપરથી B0 બરાબર BRMS ઇન્ટુ √2 કરીએ એટલે આના ગુણ્યા તમે √2 કરી નાખો એટલે 1.4 ઇન્ટુ 10⁻⁸
ટેસ્લા મળશે. તો જો આ E0 એટલે મહત્તમ વિદ્યુત ક્ષેત્રની કિંમત છે અને આ મહત્તમ ચુંબકીય ક્ષેત્રની કિંમત છે. પણ તમે જુઓ, જ્યારે આપણે પ્રકાશની ગણતરી કરતા હોય, બલ્બમાંથી નીકળતો પ્રકાશ, તો એમાં તમે જુઓ વિદ્યુત ક્ષેત્રનો બહુ મોટો ભાગ છે, 4.07 છે, અને ચુંબકીય ક્ષેત્રની કિંમત 10⁻⁸માં છે. અને એટલા માટે આપણે જે આ બલ્બમાંથી પ્રકાશ નીકળે એમાં એ અસર આપણે વિદ્યુત ક્ષેત્રના લીધે જ ગણીએ છીએ, કેમ કે ચુંબકીય ક્ષેત્રની અસર એમાં બહુ જ નહિવત હોય છે. બરાબર સમજાયું?